આપણે સંતાનો માટે એક ફી ભરી દઈએ, એને સારી શાળા અપાવીએ, એને સારી જરૂરિયાતો પૂર્ણ કરી દઈએ, એટલે ખરેખર આપણે શ્રેષ્ઠ માતા પિતા છીએ? આ એક મારો શોખનો વિષય રહ્યો છે. મને કોઈ પ્રકારના વ્યસન નથી. મને કોઈ પ્રકારના તહેવારો કદાચ હું મારા પોતાના માટે નહીં ઉજવતો હોય, પણ તહેવારોનું કોઈ દિવાળી આવે તો નાના માણસોને આપણે કેવી રીતે મદદ કરી શકાય એવો વિચાર મને ચોક્કસ આવે. તમારું લક્ષ્ય સુનિશ્ચિત હોય, તમારું દિલ સાફ હોય છે, તમારા મનમાં કંઈક નક્કી કરેલું છે કે મારે કરવું છે, ત્યારે યુનિવર્સ હંમેશા તમારી સાથે હોય છે. ત્યારે એક માતા તરીકે એમને એવું થાય કે આ દીકરો બહુ દોડાદોડ કરે છે, એટલે ઘણીવાર ઠપકો મને આપે કે ભાઈ બેટા હવે થોડું ઓછું કર, થોડું આ સામાજિક સેવા ઓછી કર. આજે સુરત શહેર હોય, સાઉથ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કેટલાક શહેર હોય, ક્યાંક ને ક્યાંક એમણે અલગ અલગ રીતે પોતાની સેવાની જ્યોતને જલતી રાખી છે. એ બાએ પછી માઇકમાં મને જ્યારે માઇક હાથમાં લીધું ને એ જ્યારે રડતા રડતા એટલું બોલ્યા કે ના દીકરા, કે તારી કઈ ભૂલ નથી થઈ, પણ આ રડવું તો મને એનું આવે છે કે મારે 4 છોકરા છે, પણ હજી સુધી મને મારા છોકરા ક્યાંય લઈ ગયા હોય એવું મારા જીવનમાં મને યાદ નથી. એક દીકરો પોતાના માતા પિતા માટે જે ન કરી શકે એ કાર્ય જીતુભાઈ વર્ષોથી કરતા રહેલા છે, અને એનો જે સંતોષ છે ને, એનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. તમને ગમતો વિષય હોય સામાજિક સેવાનો, અને જો તમારું માઇન્ડ આ બાબતમાં જાગૃત હોય કે આપણા એકેય પોઈન્ટ ઉપર આપણાથી ઘરને, પરિવારને, બિઝનેસને કે સામાજિક સેવાને ક્યાંય સમય આપવામાં અન્યાય નથી થાય, એમ જો એ બાબતમાં માઇન્ડ જાગૃત હશે, તમને ગમતો વિષય હશે, કરવાની હોશ હશે, તો ચોક્કસપણે તમારું માઇન્ડ એ પ્રમાણે આયોજન ચોક્કસ કરી શકશે. સવારે ઘર સાચવવું, બપોરે વ્યવસાય સાચવવો, સાંજે સમાજ સેવા કરવી, અને પાછું આપણું ધ્યાન રાખવું. પ્રત્યેક વ્યક્તિથી આવું શક્ય નથી દોસ્તો, પણ આજે મારે તમને એક એવા વ્યક્તિનો પરિચય કરાવવો છે કે જે બધું જ એક સાથે કરી શકે છે. આપણી સાથે જોડાયેલા છે મુરબ્બી શ્રી જીતુભાઈ દક્ષિણી. જીતુભાઈ, તમારું સ્વાગત છે. આ જીતુભાઈ વિશે આપણે કેવું હોય ને તો એવું કહી શકીએ કે જીતુભાઈ, આપ એક આદર્શ પુત્ર છો, એ મને ખબર છે. આપે વડીલોના દિલમાં એક એવું સન્માન પ્રાપ્ત કર્યું છે કે જેના કારણે આપના ચહેરા ઉપર જે તાજગી દેખાય છે ને, એ વડીલોના આશીર્વાદ છે. તમને લાગે છે કે જીતુભાઈ ટનાટન લાગે છે? એનું પણ એક કારણ છે કે બધી જ પ્રક્રિયાઓ સાથે જોડાતા જોડાતા ખુદનું પણ એટલું જ ધ્યાન રાખે છે, અને હંમેશા સ્વસ્થ અને સુસંસ્કૃત રહેવાનો પ્રયત્ન કરે છે. પણ જીતુભાઈ, મારે તમને એક સવાલ પૂછવો છે કે આ બધું મેળ કેમ પડે છે? એક સાથે બધા જ પાત્રોને તમે નિભાવો છો, એવું કેમ શક્ય બને છે? એમાં હિતેશભાઈ એવું છે કે જો આપણે ધારીએ, આમ જોવા જાવ તો આ સામાજિક સેવા એ મારો શોખનો વિષય છે, મને ગમતી પ્રવૃત્તિ છે. એટલે આપણે એવું સમજીએ છીએ ઘરની જે જવાબદારીઓ છે તે, બિઝનેસની જે આપણી જવાબદારીઓ હોય તે, અને જે સામાજિક સેવા તો આપણો ગમતો વિષય છે જ. એટલે આ ત્રણેયનું જો યોગ્ય રીતે ટાઈમ મેનેજમેન્ટ જો કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી દરેકે દરેક વસ્તુને યોગ્ય રીતે આપણે ન્યાય આપી શકાય. અને આ બાબતે હું સતત એ પ્રયત્ન મારો હોય છે એ સામાજિક સેવા તો કરું છું, અને મને ગમે છે, અને એમાં હું સમય આપતો હોઉં છું. તો એના કારણે ઘરની કોઈ જવાબદારીમાં કોઈ તકલીફ ના પડે, એમાં ઓછો સમય ના આપી શકાય, ફેમિલી મેમ્બરને સમય ઓછો ના આપી શકાય, એના માટેનું એક યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ હું કરું છું. અને હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિ જો પોતપોતાના શેડ્યુલમાં આ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે તો ચોક્કસપણે એ દરેકે દરેક વસ્તુને પૂરતો ન્યાય આપી શકે છે. ઓકે, ધન્યવાદ જીતુભાઈ. પણ મારે દર્શક મિત્રોને એવું પૂછવું છે કે તમે વ્યવસાય કરો છો ને,
એવા વખતે જો તમારી ઉપર કોઈ સામાજિક સેવાનું કાર્ય આવે અને એ કરવા જાવ ને તો વ્યવસાયમાં ઠેકાણે ન રહીએ. અને મોટા ભાગે એવું બને છે કે વ્યવસાય કરનાર વ્યક્તિ એ પોતાના પરિવારના બાળકો પ્રત્યે એમણે જેટલી કાળજી રાખવી જોઈએ ને એટલી એ રાખતા નથી. ભલે તમને એવો વેમ હોય કે અમે અમારા સંતાનો પાછળ પૂરતી કાળજી રાખીએ છીએ, પણ આપણે સંતાનો માટે એક ફી ભરી દઈએ, એને સારી શાળા અપાવીએ, એને સારી જરૂરિયાતો પૂર્ણ કરી દઈએ, એટલે ખરેખર આપણે શ્રેષ્ઠ માતા પિતા છીએ. તો જો જીતુભાઈને યાદ કરીએ ને તો આપણને એવું લાગે કે ના, આ શ્રેષ્ઠ માતા પિતાની વ્યાખ્યા નથી. કારણ કે જીતુભાઈ, અમે તમને ક્યારેય મળતા હોય ને તો તમે તમારી દીકરી નેત્રાની પણ આટલી જ ચિંતા કરતા હોય છે. નેત્રા કેવી રીતે અભ્યાસ કરે છે, એમની પસંદગી છે એ કઈ કોલેજની અંદર કરાવી, એ કોલેજની અંદર કેવી રીતે પહોંચશે, ભવિષ્યમાં એ પોતાનું કેરિયર કઈ રીતે બનાવશે, વેકેશન હોય તો એમને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ક્યાં સામેલ કરવી. આમ તમે સતત ને સતત તમારી દીકરી પાછળ પણ ચિંતિત હોય છે અને પ્રયત્નશીલ હોય છે. તો જીતુભાઈ, આ બધું કરતા કરતા ક્યાંક વ્યવસાય છૂટી જાય એવું ઘણાઈને થાય છે, એવું તમને કઈ લાગે છે? એવું તો મને બિલકુલ નથી લાગતું, કારણ કે અમારું આ વર્ષોથી હું આ રીતે સામાજિક સેવામાં છું. અને વ્યવસાય કરતા મારો જે વ્યવસાય જે છે એ વ્યવસાય પણ એ પ્રકારનો છે કે જેમાં વચ્ચે વચ્ચે આપણે એમાંથી સમય કાઢી શકતા હોઈએ છીએ. અને દીકરી સાથે વાત કરવાની વાત થાય તો હું સવારે 7 વાગે જ્યારે ઘરેથી નીકળી જાઉં છું, ત્યારથી લઈને રાત્રે 8 વાગે હું જ્યારે ઘરે જાઉં છું, એ દરમિયાન અમારું ટાઈમનું મેનેજમેન્ટ જ એવી રીતે ગોઠવીએ છે. ઘણીવાર એવું બને કે રાત્રે ઘરે ગયા પછી પાછું સામાજિક કાર્ય માટે મીટિંગમાં વરાછા તરફ પાછું આવવાનું થાય. તો એવા સંજોગોમાં અગાઉથી ખ્યાલ હોય છે એટલે આપણે એ રીતે ટાઈમનું મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. અને રહી વાત દીકરીની, તો દિવસ દરમિયાન એમ છતાં પણ અમે નહીં તો એ 4 થી 5 વાર એની સાથે ફોન પર વાત કરી લેતા હોઈએ છીએ. અને એની કોઈ જરૂરિયાત હોય કે એની સાથે કંઈ પણ જરૂરિયાત હોય કે ના હોય, પણ એમ છતાં પણ 4 થી 5 વાર મારે એની સાથે ફોન પર 2-3 મિનિટ માટે અમે વાત કરતા હોઈએ છીએ. અને એને પણ ખબર છે કે પપ્પા સામાજિક સેવામાં જતા હોય તો અમે ટાઈમ સેટિંગ કરીએ કે ભાઈ આજે રાત્રે અમે રોજ બેસતા હોઈએ તો એવું બને ક્યારેક કે આજે ન બેસી શક્યા તો કાલે બેસી. આવી રીતે એક સેટિંગ થઈ જતું હોય છે. અને વ્યવસાય મારો જે છે એ પ્રકારનો છે કે એમાંથી વચ્ચેથી આપણે જેટલો સમય થોડો થોડો સમય આપણે કાઢી શકીએ. પણ જે સમય આપણે જે કાઢ્યો છે ત્યાર પછી પાછું તરત જ મનની અંદર એક પ્લાનિંગ હોય છે કે આના પછી આટલા વાગે આ કામ પતાવી દેવાનું છે, એટલે ઝડપી આપણે એ કામ તરફ આપણે વળતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે જ્યારે સમય ન આપી શકતા હોય એવું દીકરી સાથે સમય આપતા હોય તો સામે આપણો વ્યવસાયમાં પણ વાંધો નથી આવતો, કારણ કે એ રીતે આપણે ટાઈમ સેટ કરીએ છીએ. અને વ્યવસાય કરતા હોય તો ઘરે સમય આપવામાં પણ મોટા ભાગે વાંધો નથી આવતો. અને પરિવારના લોકોનો પણ મને ખૂબ સપોર્ટ હોય છે આ બાબતમાં. એટલે સરસ રીતે અમારું ટ્યુનિંગ, અમારા પરિવારનું એક પ્રકારનું બોન્ડિંગ જ એ પ્રકારનું છે. એટલે એ પ્રમાણે અમે એકબીજા સાથે સમયનું એડજસ્ટ કરી અને સામાજિક પ્રવૃત્તિ એ તે ધમધોકાર ચલાવતા જ રહીએ છીએ. અને વ્યવસાયમાં જરૂર પડે ત્યારે વ્યવસાયમાં એક સતત ચાલુ જ હોય છે. આપણી જે પ્રવૃત્તિ હોય, તમને ખબર છે, તમે નજીકથી સંકળાયેલા છો, એટલે હું બને ત્યાં સુધી માનો કે કોઈ પણ જગ્યા પર જવાનું છે તો એનો સમય ગોઠવા પછી મારા જે ક્લાયન્ટ હોય એની સાથે સમય નક્કી કરી લેતો હોઉં છું. એટલે ક્યાંય બહુ મોટા ભાગે નથી અટવાવાનું. યસ. દર્શક મિત્રો, ક્વોલિટી ટાઈમ એ એક જીતુભાઈનું આદર્શ લક્ષણ છે. આપણને ખબર નથી કે શું ખાતા હશે, શું પીતા હશે, પણ કંઈક તો એનામાં એવો જાદુ છે કે બધી જ બાબતો એ મેનેજ કરી શકે એવી એનામાં ક્ષમતા છે. જીતુભાઈ, મારે તમને એવું પૂછવું છે કે આ બધી બાબતોના રહસ્યમાં ક્યાંક દિવ્યાબેન સાથે તમારે બપોરે જમવાનું થાય કે પછી રાત્રે જ મળવાનું થાય? જાઓ. એમની સાથે જમવાની વાત છે ને તો 3 ટાઈમ અમે સાથે જમી. વાહ ભાઈ વાહ. સવારે જ્યારે ઘરેથી નીકળીએ ત્યારે જે બ્રેકફાસ્ટ હોય એ તો સાથે કર્યો જ હોય, સાથે હોય એટલે. પણ બપોરના સમયે જ્યારે લંચનો સમય હોય
ત્યારે એનું જે કામકાજ જે છે એ પતાવી અને મારી ઓફિસે આવશે એટલે અમારા બેને ટાઈમિંગ સેટ થયો હોય. બની શકે છે કે અમારો ટાઈમ આગળ પાછળ થાય છે કે ક્યારેક 12 વાગે પણ જમીએ, ક્યારેક 2 પણ વાગે. એ મારા સમયના આધારે નક્કી કરી લઈએ અને બપોરે ત્યાં ઓફિસ પર આવશે એટલે અમે બંને જણા સાથે જ લંચ લઈએ છીએ અને રાત્રે ઘરે જઈને ડિનર પણ સાથે જ લઈએ છીએ. જો એ સિવાય કદાચ કોઈ જગ્યા પર આપણે સામાજિક સેવાના અર્થે બહાર ગયા હોઈએ અને કે બહાર આપણે જ્યાં લંચ લેવાનો છે કે ડિનર લેવાનો છે, તો એવા સંજોગોમાં એ નિયમ તૂટે છે. બાકી જનરલી રોજે રોજમાં જો આપણે જોઈએ તો આ જ રીતે અમે સાથે ભોજન લેતા હોઈએ છીએ. યસ, આ એક સૌથી મોટું સૌભાગ્ય છે. જે વ્યક્તિ પોતાના પરિવાર સાથે જો 1 વાર 2 વાર કે 3 વાર સાથે જમી શકતો હોય ને, તો એ પરિવારમાં ક્યારેય મગજમારી ન હોય. પણ આપણે કેમ એવું લાગે છે કે એવું થોડું થાય, આપણે કેટલું કામ હોય, સમાજ સેવા સાથે જોડાયેલા હોય, પોલિટિક્સ સાથે જોડાયેલા હોય, બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા હોય, વ્યક્તિગત કાર્ય સાથે જોડાયેલા હોય, પણ બધું જ થઈ શકે છે એવું આપણને જીતુભાઈ દક્ષિણી તમારા ઉદાહરણથી અમને એવું લાગે છે કે ફરી પાછો અમે તમારો ચહેરો જોઈએ તો આમ સ્વસ્થ રીતે, સરળતાથી, શાંતિથી બધું એક પછી એક આયોજનબદ્ધ દિવસને તમે પસાર કરો છો, દિવસને માણો છો અને ચહેરા ઉપર એમનો જે તરવરાટ, એમનો જે થનગનાટ, ઉત્સાહ, સંતોષનો ભાવ, એ બધો આવો ને આવો સરસ રીતે જે દેખાયા કરે છે, એની પાછળ પણ કંઈક રહસ્ય હોય છે. દોસ્તો, જ્યારે વ્યક્તિ પોતાનું મનગમતું કામ કરે ને, એટલે એને મોજ પડી જાય. જેને જે ગમે ને એ કરવું જોઈએ એવું જીતુભાઈને જોયા પછી લાગે. એને નાનપણથી જ સોશિયલ એક્ટિવિટી અને સોશિયલ સર્વિસીસનો એક ચસ્કો લાગ્યો. દરેક માણસને કંઈક ને ક્યાંક વ્યસન હોય. એને એડિક્શન કહીએ તો પણ ખોટું નથી. ઘણી વખત એમને ખાધા વગર ચાલે કે સમાજ સેવા વગર ચાલે, તો એનું પાસું છે એ ક્યાંક સમાજ સેવા તરફ ઢળે છે. જીતુભાઈ, મને તો ખબર છે કે એ રઘુવંશી યુથ ક્લબ હોય, એ માનવતાના દીવા ફાઉન્ડેશન હોય, એ કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થતા હોય ત્યારે પ્રતિકાર કરવાનો હોય, એ આરોગ્યલક્ષી કોઈ બાબત હોય ત્યારે મદદરૂપ થવાનું હોય, કોઈને આર્થિક રીતે મદદરૂપ થવાનું હોય, ક્યાંક સરકારી યોજનાનો લાભ સમાજને કે લોકોને મળી શકતો હોય. આમ સતત ને સતત કંઈક ને કંઈક વિચાર્યા રાખો, ક્યાંથી શું રિસોર્સ મળે છે, કેવી રીતે લોકોનું સારું કરી શકીએ છીએ. આવું સતત ને સતત કંઈ ને કંઈ તમે કરતા રહેલા છો. તો હું જે સમજો છું એ બરોબર છે કે તમને એમાં મજા આવે છે, શક્તિ મળે છે, આનંદ આવે છે, પ્રેરણા મળે છે. ચોક્કસ તમે બરાબર જ સમજ્યા છો અને હું પણ એવું માનું છું કે મેં હમણાં થોડી વાર પહેલા કીધું એવી રીતે કે આ એક મારો શોખનો વિષય રહ્યો છે. મને કોઈ પ્રકારના વ્યસન નથી. મને કોઈ પ્રકારના તહેવારો કદાચ હું મારા પોતાના માટે નહીં ઉજવતો હોય, પણ તહેવારોનું કોઈ દિવાળી આવે તો નાના માણસોને આપણે કેવી રીતે મદદ કરી શકાય એવો વિચાર મને ચોક્કસ આવે. એટલે મારા પાછળ જે હું રકમ કદાચ ન ખર્ચતો હોઉં, તો એ બીજા લોકો માટે સમય અને પૈસા કેવી રીતે થોડું ખર્ચી શકાય એ બાબતે હું પહેલા વિચારતો હોઉં છું. મને ખુદને નથી ખબર કે કેમ મને આવો ગમે છે આ પ્રવૃત્તિ, પણ મને ગમે છે એ હકીકત છે. સામાજિક સેવાની પ્રવૃત્તિ મને ચોક્કસ ગમે છે. એટલે તમે જે સમજ્યા છો એ બરાબર જ સમજ્યા છો કે મને ગમતો વિષય છે. યસ, ઘણી વખત જીતુભાઈ એવું બને કે સામાજિક પ્રવૃત્તિઓ આપણે કરીએ એટલે બધા જ લોકોને સાથે લઈને ચાલવું પડે. ક્યારેક સમયની તકલીફ આવે, ક્યારેક શક્તિની તકલીફ આવે અને ખાસ કરીને સંપત્તિની પણ સામાજિક સેવાઓના કાર્ય કરતી વખતે જરૂર પડતી હોય. તો મેન પાવર અને મની પાવર, આ બંને બાબતે જ્યારે હેન્ડલ કરવાની હોય ત્યારે ક્યારેક એવું બને કે બધા લોકો સરખાનું હાલતા હોય, ક્યારેક નિરાશાઓ ઉત્પન્ન થાય, ક્યારેક કોઈ પ્રતિકૂળતાઓ આવે. આવા વખતે તમે ધીરજ રાખી શકો છો કે મગજ છટકી જાય છે?
આમ તો ઘણીવાર ઘણા વાર એવા સંજોગો આપણે ઊભા થતા હોય, કોઈ પણ સામાજિક પ્રવૃત્તિનું મોટું આયોજન હોય અને જે તે વખતે આપણે કેટલા બધા લોકો સાથે કામ કરવાનું હોય અને ઘણા બધા પાસેથી આપણે જે કામ લેવાનું હોય ને, એ કામ લેતી વખતે પરફેક્શનનો જરાક વધારે પડતું મને આગ્રહ હોય એવું લાગે. અને ક્યારેક ક્યારેક હું પોતે એવો વિચાર કરું કે આ પરફેક્શન માટેનો આગ્રહ મારો ખોટો તો નથી ને. એટલે ક્યારેક જે સમયસર બધા ચાલે, સમયસર બધા સાથે હોય, જેની ફરજમાં આવતું હોય એ બધા કામ કરે એવો આગ્રહ હોય અને એ પ્રમાણે ન થતું જોવું એટલે થોડી વાર માટે મને તમે જેમ કહો છો એવી લાગણી મનમાં ઉદ્ભવે. પણ એના ઉપર કંટ્રોલ કરી અને કેવી રીતે પાછું એ ફરીથી વ્યવસ્થિત રીતે એમાં થઈ શકે અને કેવી રીતે લોકોને એમાં જોડી શકાય, એ મારે કુદરતી રીતે આમ જોવા જાવ તો ભગવાન સ્વામિનારાયણની એક કૃપા રહી છે એ બાબતમાં, કે એમાં જેટલું ઇન્વોલ્વમેન્ટ, જેટલું વધારે વિચારી અને બધાને સાથે લઈને હું ચાલું છું. અને ઘણીવાર કદાચ કોઈ વ્યક્તિ અલગ રીતે ચાલતી હોય એમ છતાંય મારી સાથે બીજી વખતે, ત્રીજી વખતે અનુકૂળ થઈ જ જાય છે, કારણ કે એ મારા ભાવને અને મારી જે સેવા કરવાની જે સિસ્ટમને સમજે છે. ત્યાર પછી ઓટોમેટિક એ મારી સાથે જોડાઈ જતા હોય છે. એટલે મને એમાં સફળતા મળતી જતી હોય છે કે મારે જે મેન પાવર કે પછી મની પાવર તો મની માટે તો લગભગ નથી વાંધો આવતો, કારણ કે સમાજ માટે જ્યારે સેવા કરતા હોય, સારું કાર્ય કરતા હોય ત્યારે મોટા ભાગે આપણને સહયોગ મળી રહેતો હોય છે અને દેવાવાળા દાતાઓ જે છે એના તરફથી આપણને પૂરતો સહયોગ મળતો હોય છે. એટલે કોઈ પણ કામ હજી સુધી તો આપણે જે આરંભ કર્યો છે એ અટકું નથી અને કદાચ આગળના ભવિષ્યની તો ખબર નથી, પણ આપણે એવી આશા તો ચોક્કસ રાખીએ કે આગળ પણ આવા કામ અટકશે નહીં એમ. બિલકુલ જીતુભાઈ, આ એક હકીકત છે કે જ્યારે તમારું લક્ષ્ય સુનિશ્ચિત હોય, તમારું દિલ સાફ હોય છે, તમારા મનમાં કંઈક નક્કી કરેલું છે કે મારે કરવું છે, ત્યારે યુનિવર્સ હંમેશા તમારી સાથે હોય છે. મારો પણ એવો અનુભવ રહ્યો છે કે તમે જે કાર્યનો આરંભ કરો છો એ કાર્ય ખૂબ સુપેરે અને સંતોષકારક રીતે પૂર્ણ થાય છે. દોસ્તો, જીતુભાઈની જર્ની દ્વારા આપણે એટલું તો સમજી શકીએ ને કે કરવું હોય તો થાય. મારે કરવું છે કે કરવું જ છે. અમે ક્યારેક એવું વિચારતા હોઈએ કે ચાલો ને હવે જીતુભાઈ કરશે, પણ જીતુભાઈ કોઈ પણ કાર્યને હળવાશથી નથી લેતા. ખૂબ નાની નાની બાબતોને ગંભીરતાથી લે છે. એનું કારણ કે સમાજ સેવા એ એમના દિલમાં જોડાયેલી છે અને બહુ સહેલું નથી. લોકો જ્યારે સન્માન કરે એટલે આપણે એમ લાગે કે એમનું સન્માન કર્યું, પણ સમાજ સેવા કરતી વખતે કેટલા પડકારો આવે છે ને એ તો જે સમાજ સેવા કરતા હોય ને એમને ખબર છે. જીતુભાઈ, મારે તમને એક નાનકડો પણ અંગત પ્રશ્ન પણ પૂછવો છે કે તમારી માતા સાથે પણ તમે એટલો જ પ્રેમાળ સમય વિતાવો છો. એને પણ એમ લાગે કે મારો દીકરો આખા ગામમાં સૂટ બૂટ પહેરીને ટાઈટ માઈટ થઈને ફરતા હોય, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે તમારી માતા સાથે પણ એટલો જ સમય પસાર કરો, એમને પણ એટલી જ સાંત્વના આપો છો, સંતોષ આપો છો. ત્યારે તમારી માતાને કેવી લાગણી થઈ છે? મારા મમ્મી જે છે એને એ પોતે જાણે છે કે હું ઘણીવાર સામાજિક સેવામાં મોડો આવતો હોઉં અથવા તો જમીને તરત નીકળી જતો હોઉં અથવા તો જમવા બેઠો હોય ને ઉતાવળ હોય તો ફટાફટ જમતો હોય. ત્યારે એક માતા તરીકે એમને એવું થાય કે આ દીકરો બહુ દોડાદોડ કરે છે, એટલે ઘણીવાર ઠપકો મને આપે કે ભાઈ બેટા હવે થોડું ઓછું કર, થોડુંક આ સામાજિક સેવા ઓછી કર. પણ એકંદરે એમને આ જે મારી સામાજિક સેવાની પ્રવૃત્તિથી સંતોષ છે. મને ખબર છે આજે હું જેટલી બધી પ્રવૃત્તિ કરું છું એમાંથી ઘણી પ્રવૃત્તિ સામાજિક સેવાની મારા બા કદાચ જાણતા પણ નહીં હોય, થોડુંક જાણતા હોય, પણ મને એમના તરફથી પૂરો સહયોગ મળતો રહ્યો છે. મારે વહેલું જવાનું હોય, ક્યાંક બહાર જવાનું હોય તોય એમના એમના તરફથી મને પૂરતો સહયોગ મળતો રહ્યો છે. અને એમનો ભાવ એવો રહ્યો છે. પણ એક માતા તરીકે જોવા જઈએ તો ક્યારેક બહુ સમયમાં આપણે જમવામાં વહેલું મોડું થતું હોય અથવા તો રાત્રે મોડા આવતા હોય ત્યારે એક મા તરીકે એટલું ચોક્કસ કે બેટા તું હવે થોડું સામાજિક પ્રવૃત્તિ ઓછી કર અને
રાત્રે વહેલો આવું. એ એક ચિંતાના ભાવ સાથે કહેતા હોય છે. પણ સામાજિક સેવાની પ્રવૃત્તિ અટકાવવા માટે ક્યારેય મને નથી કીધું કે આ પ્રવૃત્તિ આપણે ન કરવી જોઈએ. અને એમને ખુદને ગૌરવ છે કે આપણે આ દીકરો આ સામાજિક સેવા કરે છે. બિલકુલ. અ, જીતુભાઈ, એક નાનપણથી લીડરશિપનો સ્વભાવ રહ્યો છે. અ, એવું ક્યારેય બને કે એક લીડર્સ એટલે આગળની હરોળમાં બેસવા ટેવાયેલા હોય અને એક લીડર્સ હંમેશા એવું ઈચ્છતા હોય કે સમાજને મારે મારું યોગદાન આપવું છે, પણ ક્યારેક સમાજ આપણું યોગદાન લેવા ન ઈચ્છતું હોય. એવું જ્યારે જ્યારે બને ત્યારે ક્યારેક નિરાશા આવે. ના, એમાં નિરાશા આવવાનો કોઈ સવાલ જ નથી. એનું કારણ છે કે આપણે જે કામ કરવું છે, આપણે જે સમાજ સેવા કરવી છે, જે પ્રકારે કરવી છે, જે ટાઈપની કરવી છે, એ સમાજ સેવા આપણે કરવા માટેના આપણી પાસે બહુ બધા પ્લેટફોર્મો છે. અને આપણે ધારીએ તો આપણી રીતે પણ સેવા કરી શકતા હોઈએ છીએ. કદાચ ક્યાંક કોઈ જગ્યા પર આપણી સમાજ સેવાનો લાભ ન પણ લેવા ઈચ્છતા હોય, પણ આપણો એના માટે આગ્રહ ન હોવો જોઈએ. કારણ કે આપણે જે કરવાનું છે એ તો આપણે અલગ રીતે કરી શકતા હોઈએ છીએ. હાલમાં પણ હું લગભગ ડઝનેક જેટલી સંસ્થા સાથે સંકળાયેલો છું વિવિધ. તો મારે જે રસના વિષયો છે, મને જે ગમતી સેવાઓ છે, એ સેવાઓ કરવા માટેના પૂરતા પ્લેટફોર્મ છે. એટલે આપણે એમાં સામાજિક સેવા આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે એમાં કોઈ નિરાશા થવાનો કોઈ સવાલ જ નથી. કારણ કે દરેકે દરેક સંસ્થા, બીજી જે સંસ્થાઓ હોય એ પણ પોતાની રીતે કરતા હોય, તો આપણે એવો આગ્રહ તો ન જ રાખી શકીએ એ આપણે એમાં ઇન્વોલ્વમેન્ટ આપણું હોવું જ જોઈએ એવું જરૂરી નથી. પણ આપણી પોતાની સંસ્થાઓ અથવા આપણે આ વ્યક્તિગત રીતે જે સેવાઓ કરવાની હોય એ તો આપણે ડંકાની ચોટ ઉપર આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે કોઈ સવાલ નથી નિરાશ થવાનો. યસ. એવું લાગે છે કે મારે જો કરવું હોય તો થાય, કોઈ પણ વાદ વિવાદમાં પડ્યા વગર પોતાની યાત્રાને ધીરે 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 આગળ વધારતા જાય છે. જેમ જેમ ઉંમરના પડાવ તરફ આગળ વધે છે, એમ અનુભવના પડાવ તરફ પણ આગળ વધતા વધતા આજે સુરત શહેર હોય, સાઉથ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કેટલાક શહેર હોય, ક્યાંક ને ક્યાંક એમણે અલગ અલગ રીતે પોતાની સેવાની જ્યોતને જલતી રાખી છે. અને તમારી જીતુભાઈ એક વાત મને બહુ ગમી છે વધારે, એ મારે તમને પૂછવું પણ છે અને દર્શક મિત્રોને શેર પણ કરવી છે કે તમે દર વર્ષે એક પ્રવાસ લઈ જાઓ છો, એક યાત્રા કરાવો છો. એ અમારા દર્શક મિત્રોને જણાવો ને કે આ પ્રેરણા તમને કેવી રીતે ઊભી થઈ છે અને એ વડીલોના ચહેરા ઉપરનો સંતોષ કેવો હોય છે. આ જો પ્રેરણાની વાત કરું તમને, તો 2010ની અંદર માનવતાના દીવા ફાઉન્ડેશનના માધ્યમથી આપણે એક વિનામૂલ્ય યાત્રાનું આયોજન કર્યું. જેમાં આપણે બિલકુલ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર 50ની સંખ્યામાં વડીલોને યાત્રાએ લઈ ગયા. અને એક વાર લઈ ગયા, બીજી વાર લઈ ગયા, અને ત્યાર પછી મને ઘણીવાર સારા અને ખરાબ બંને અનુભવો જાત્રામાં થતા રહ્યા છે. સારા અને ખરાબમાં જો વધારે વિગતવાર વાત કરું તો ઘણીવાર ઘણા યાત્રાળુ કોઈ એ અલગ સ્વભાવના આવે તો ઘણીવાર ઘણા લોકો તરફથી કંઈ સાંભળવાનું થાય તો જે તે વખતે આપણને એવું લાગે કે આપણે આવું કારણ વગરનું કંઈ આવું કરવું ના જોઈએ લોકો માટે. પણ સારા જ્યારે આપણે પ્રેરણા મળે એવી વાત એ હોય છે અંદર. એક જ એક્ઝામ્પલ આપું તમને કે એકવાર અમારી સાથે અમદાવાદથી એક બેન યાત્રામાં આવેલા, અને એ યાત્રામાં આવ્યા પછી કલકત્તાની અંદર અમે જ્યારે અમારો પડાવ હતો અને કલકત્તામાં અમારો છેલ્લો દિવસ હતો અને યાત્રા પરત આવવાની હતી સુરત, ત્યારે રાત્રે અમે રોજે રોજ ડાયરા કરીએ ત્યાં. એટલે ડાયરો મીન્સ કે 50-50 જણા બેસે, હાસ્યની વાતો થાય અથવા કોઈ ધૂન ભજન થાય અને કંઈક સારી વાતો થાય. તો એ વખતે મેં બધા પાસે રાત્રે સ્વાભાવિકપણે કે કોઈની યાત્રામાં તકલીફ કઈ પડી હોય તો મારા સ્વભાવ મુજબ મેં બધા પાસે માફી માંગી કઈ તકલીફ પડી હોય તો કોઈને કઈ અવશ્ય કઈ બોલવું હોય તો એને મેં માઇક આપવાની વાત કહી. તો એક અમદાવાદના જે બેન હતા એ બેન ઊભા થયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા.
ઈ જે રડતા હતા ત્યારે મને એમ થયું કે કદાચ મારી કંઈક ભૂલ થઈ ગઈ હશે. પરંતુ મેં એને પૂછ્યું, મેં કીધું, બા કઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને કહો મારાથી, કારણ કે સંભવ છે ભૂલ થઈ જવાનું. કારણ કે આપણે જ્યારે પ્રવાસમાં જતા હોય, રોડ રસ્તા ઉપર બધા ઉતરતા હોય, વડીલો છે એટલે આમથી તેમ ચાલતા હોય, તો આપણે હાથ પકડી અને બધાને હળવે હળવે એક સાઈડ ઉપર કરતા હોય, તો ઘણીવાર થોડુંક ઉતાવળા અવાજે પણ આપણાથી બોલાઈ જતું હોય કે બા આમ હાલો ને ઝડપથી, આવું એક બોલાતું હોય. તો એવા કોઈ કારણસર મેં કીધું રડતા હશે. પણ એ બાએ પછી માઇકમાં મને જ્યારે માઇક હાથમાં લીધું ને, એ જ્યારે રડતા રડતા એટલું બોલ્યા કે ના દીકરા, કે તારી કઈ ભૂલ નથી થઈ, પણ આ રડવું તો મને એનું આવે છે કે મારે 4 છોકરા છે, પણ હજી સુધી મને મારા છોકરા ક્યાંય લઈ ગયા હોય એવું મારા જીવનમાં મને યાદ નથી. પણ એક તે મને કે આ જે જાત્રા કરાવી ને, તો ખાલી જાત્રા નથી કરાવી, પણ તમે જે કાળજી રાખી છે આટલા દિવસ દરમિયાન, એ કાળજીથી મને મારા દીકરાની આ વાત યાદ આવે છે ને, એટલે રડવું આવે છે કે તું મારા દીકરા કરતાય તમે કેટલી બધી, મારી એકની નહીં, આ 50 વડીલોની તમે જે કાળજી રાખે છે ને બેટા, એનું મને આ રડવું આવે છે. ત્યારે ખરેખર મને ગૌરવ થયું કે ભાઈ આજે હું એ વખતે આટલી સેવા કરવાનું આજે મેં કર્યું છે ને, એ મારું સાર્થક છે, લોકોને તકલીફ નથી. હું આ એક જ એક્ઝામ્પલ એટલા માટે આપું છું અત્યારે, કારણ કે આપણે આમાં સમયની મર્યાદા છે. જો હું આવા એક્ઝામ્પલ આપવા ધારું અત્યાર સુધીના અનુભવમાંથી, તો આ કાર્યક્રમ ખૂબ લાંબો થઈ જાય. હા, પણ એમ છતાં એક હજુ એક્ઝામ્પલ એમાં આપી દઉં કે આ શેમાંથી પ્રેરણા મળે છે, એ મને આપણે વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકાય એ માટે. એકવાર ફોર્મ ભરેલું હતું એક બાએ જાત્રા માટેનું, અને બા જાત્રામાં આવવાના હતા અને હજુ જાત્રા જવાની વાર હતી. એ પહેલા એની સાથે એક બેન જે આવ્યા હતા, એ આવ્યા અને કીધું કે આ બાનું ફોર્મ આપણે કેન્સલ કરો, એમને હવે યાત્રાએ નથી આવવું, હજી જવાની વાર હતી. તો ત્યારે આપણે પછી એમના જે થોડી ઘણી રકમો આપણે જાત્રામાં બધા પાસે લેતા જોઈએ છીએ અત્યારે હાલમાં, તો એ કેન્સલ કરવાની વાત થઈ. એટલે મેં પૂછ્યું કે કેમ એમને નથી આવવું, એટલે એ જે બા હતા એ મારી ઓફિસમાં બેઠા બેઠા ખૂબ રડવા માંડ્યા. એટલે રડવા માંડ્યા એટલે મને એવું થયું કે બા, મેં કીધું કેમ રડો છો, શું વાંધો આવ્યો તમારે? ત્યારે એની સાથે આવેલા જે બેન હતા, એણે એટલું મને કહ્યું કે ઈ બા એટલે રડે છે કે આ ફોર્મ ભર્યું છે ને, એટલે એમના ઘરે ઝઘડો થયો છે. એમના છોકરાની વહુએ એવું કીધું છે કે બા છોકરાની સાથે ઝઘડો થઈને એવી રીતે એના ઘરનાએ કહ્યું છે કે તમે મારે જ્યારે બુટ્ટી લેવાની હતી ત્યારે તમે મને અપાવતા નથી, હું 2 વર્ષથી કહું છું, અને બાનું ફોર્મ જાત્રાનું તમે ભરી દીધું ને પૈસા ભરી દીધા, એના એ બાબતનો એના ઘરમાં કજિયો ચાલે છે, એટલે બાને નથી આવું. ત્યારે બાને અમે એટલું કીધું, બા તમે ચિંતા કરો માં, તમારું ફોર્મ કેન્સલ થઈ જશે, તમારે પૈસા ભરવાની કોઈ ચિંતા નથી. એ પૈસા તો અમે આ માનવતાના દીવા ફાઉન્ડેશન શરૂ કર્યું છે એ માટે તો કર્યું છે, એટલે તમારે તોય આવવાનું છે. અને એ રીતે અમે બાને પરિવાર યાત્રામાં પણ લઈ ગયા છીએ. આ ટાઈપના કિસ્સાઓ આવતા હોય છે. અમે એ વસ્તુ માર્ક કરી છે કે ઘણા લોકો જે આ જાય છે ને યાત્રામાં, એ ઘણા પૈસા હોવા છતાંય નથી જઈ શકતા, ઘણા પૈસા ન હોવાથી એ નથી જઈ શકતા. આ બંને પ્રકારના વડીલો અંદર આવતા હોય છે, અને એના આશીર્વાદ અમને ખૂબ મળતા રહ્યા છે. અને આવા બધા અનેક કિસ્સાઓમાંથી અમને એટલી પ્રેરણા મળે છે કે કદાચ કોઈ જાત્રાળુ ખરાબ કોઈ વ્યક્તિ આવી જાય અને અમારી સાથે કદાચ ગેરવર્તન કરતા હોય, ત્યારે લાગી આવે કે આવતી વખતે આવું આયોજન નથી કરવું. પણ એમ છતાંય વડીલોના આશીર્વાદ, એના ચહેરા, એના ભાવ જોઈ અમને એવું લાગે છે કે આ યાત્રા વારંવાર કરવી જોઈએ, અને વારંવાર આવી પ્રેરણા મળતી રહે છે, અને વારંવાર આવું આયોજન કરતા રહીએ છીએ. ખૂબ મોટી વાત દર્શક મિત્રો જીતુભાઈએ આપણને કરેલી છે કે એક દીકરો પોતાના માતા પિતા માટે જે ન કરી શકે એ કાર્ય જીતુભાઈ વર્ષોથી કરતા રહેલા છે, અને એનો જે સંતોષ છે ને, એનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. એટલે માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખેચા, હું માઇન્ડસેટ મેન્ટર તરીકે ફરજ બજાવું છું. રોજ 3 થી 4 વ્યક્તિઓને જ્યારે મળવાનું થાય છે, ત્યારે ખ્યાલ આવે છે કે લોકોના જીવનમાં કેવા કેવા પ્રશ્નો હોય છે, કેવી કેવી સમસ્યાઓ માણસના મન ઉપર ઘર કરી ગયેલી હોય છે.
ત્યારે એ સમસ્યાઓમાંથી હળવાફૂલ કેમ થઈ શકાય એવો પ્રયત્ન સતત અને સતત જીતુભાઈ કરતા રહેલા છે. મારે ફરીથી હળવી શૈલીમાં કેવું છે કે જુઓ, અત્યારે સુટેડ બુટેડ જીતુભાઈ દેખાય છે, ચહેરો છે એ ચમકી રહ્યો છે. એનો મતલબ એમ થાય કે જીન્સ પહેરીને પણ જગદીશને મેળવી શકાય છે, સહેલાઈથી પણ શ્યામને પામી શકાય છે. સમાજ સેવા કરવી એના માટે ફક્ત ભગવા વસ્ત્રો પહેરીએ તો જ થાય એવું નથી, પણ શ્રેષ્ઠ જીવન જીવતા જીવતા પણ સરસ રીતે તૈયાર થઈને પણ સમાજ સેવા કરી શકાય છે. વાત છે એ ફક્ત દિલની લાગણીની. આવું વિશાળ દિલ ધરાવનાર મુરબ્બી જીતુભાઈ દક્ષિણી આપની વચ્ચે છે. એમની યાત્રા બાળપણથી શરૂ કરીને અત્યારથી જોઈએ ને તો એટલી મોટી લાંબી છે કે આપણે કદાચ 7 દિવસની રામાયણ કરવી પડે. પણ આપણે એમને ટૂંકમાં અને છેલ્લે એવું કહીએ કે તમે બધી જ બાબતોને એક સાથે બેલેન્સ કરી શકો છો. આ પ્રશ્ન હું તમને ફરીવાર પૂછું છું કે એ ચાહે તમારા બાળકો હોય, તમારા જીવનસાથી હોય, તમારા માતા હોય, અને સાથોસાથ તમે તમારા સામાજિક સંબંધો, તમારા સગા સંબંધ મિત્રો સાથે મળવાનું, તમારું વ્યક્તિગત જીવન, અને સાથે સાથે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગદાન આપી રહેલા છો. તો તમે છેલ્લે અમારા દર્શક મિત્રોને આ બાબતનું રહસ્ય પણ જણાવો, અને એમના મનમાં એવો વેમ છે, એવો ડર છે કે આ બધું જીતુભાઈ વાતો કરે, ખરેખર એવું થાય નહીં. પણ તમારી વાત સાંભળ્યા પછી એમને એવું લાગે છે કે બધું જ શક્ય છે, કારણ કે તમે જીવતા જાગતા અહીંયા હાજર છો. તો તમે શું સંદેશો આપશો? આપણે એટલો ચોક્કસ સંદેશો આપી શકાય કે જો તમને ગમતો વિષય હોય સામાજિક સેવાનો, અને જો તમારું માઇન્ડ આ બાબતમાં જાગૃત હોય કે આપણા એકેય પોઈન્ટ ઉપર આપણાથી ઘરને, પરિવારને, બિઝનેસને કે સામાજિક સેવાને ક્યાંય સમય આપવામાં અન્યાય નથી થાય, એમ જો એ બાબતમાં માઇન્ડ જાગૃત હશે, તમને ગમતો વિષય હશે, કરવાની હોશ હશે, તો ચોક્કસપણે તમારું માઇન્ડ એ પ્રમાણે આયોજન ચોક્કસ કરી શકશે. અને એમાં બહુ શીખવવાની કોઈને જરૂર પણ નહીં પડે. બધા જ પોતપોતાની રીતે આયોજન આવું કરી શકશે. સવાલ એટલો જ છે કે અંદરથી આપણને સમાજ સેવા કરવાની, બિઝનેસમાંથી સમય કાઢી અને સમાજ સેવા કરી શકવાની, કે પછી પરિવારને સમય આપવાની, આ બાબતમાં દરેકે દરેક બાબત ઉપર એક જાગૃતિ હોવી જોઈએ માઇન્ડમાં, અને એ પ્રમાણે કરવાની હોશ હોવી જોઈએ. હોશ હોય અંદરથી આપણને, તો લગભગ આપણે બધા આ ટાઈપનું બેલેન્સ આપણે જાળવી શકતા હોઈએ છીએ. અને બસ આમાં બીજું મને તો કોઈ રહસ્યની ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મને એવી હોશ છે કે એકેય બાજુ કઈ અન્યાય ન થઈ જાય. અને પરિવારના કે મિત્રો આ બધા સાથે મારા એક જોઈએ તો ટનાટન રિલેશનો મારા ચાલતા જ આવ્યા છે એમ છતાં પણ, અને બધાયના જે પ્રસંગો હોય છે, મિત્રોના, સગાઓના, કે ક્યાંય પણ નાના મોટા પ્રસંગ આવે તો ત્યાં પણ મારી હાજરી અવશ્ય હોય છે. એ બધું અગાઉથી આપણે ટાઈમિંગ સેટ કરતા હોઈએ છીએ, તો તમામ જગ્યાએ પૂરતો ન્યાય તો આપણે આપી શકીએ છીએ. બસ ફક્ત આપણી અંદર આ દરેકે દરેક વસ્તુને ન્યાય આપવાની અંદરની ઈચ્છા પ્રબળ હોય તો આ બધું શક્ય છે. મન હોય તો માળવે જવાય, કરવું હોય તો થાય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે જીતુભાઈ. જીતુભાઈ, આપ અમારી સાથે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, અને આપની વાતોથી, આપના જીવનથી દર્શક મિત્રોને એવી એક પ્રેરણા મળી કે બધું જ શક્ય છે. તો ફરીથી હું ડોક્ટર હિતેશ માકેચા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.